સૌ ભણે સૌ આગળ વધે અને ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા વચ્ચે છોટાઉદેપુરમાંથી સામે આવ્યા શિક્ષણ વિભાગને શરમમાં મૂકે તેવા દ્રશ્યો। નસવાડી તાલુકાના માથા જલધુણી ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત થતા પ્રશાસને શેડ બનાવી આપ્યો, પરંતુ ચોમાસામાં દિવાલો વગરના શેડમાં હાલાકી પડતા શિક્ષણ વિભાગના પાપે બાળકો એક ખાનગી મકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। આ વૈકલ્પિક વ્યવસ્થામાં લાઇટ, પંખા, પીવાનું પાણી કે શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ ન હોવા છતાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। 1 થી 5 ધોરણ છે ને 1 થી 5 માં કુલ 21 બાળકો અભ્યાસ કરે છે। આ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે આ ઘરમાં બેસાડવાની, એટલે આ અહીંયા બેસાડીએ છીએ અમે ને અભ્યાસ કરાવીએ છીએ। પહેલાં તો સ્કૂલમાં જ બેસાડતા હતા, પણ હાલ અત્યારે વરસાદનું સિઝન ચાલુ છે એટલે અહીંયા આ વૈકલ્પિક વ્યવસ્થા આ ઘરમાં કરવામાં આવી છે, પાકા મકાનમાં। આવા પ્રાથમિક શાળામાં ગળી પડે છે એટલે નથી બેસાડતા વરસાદમાં। એ તો પતરાના શેડ નીચે તો તે વખતે તે દિવસે વાતાવરણ ચોમાસામાં નહીં હતું એટલે બેસાડતા હતા એમ। અત્યારે તો હવે અહીંયા બેસાડીને ભણાવતા છે છોકરાઓને। તકલીફ તો હવે પડે છે, પણ હવે વ્યવસ્થા કરી છે તો બેસાડતા છે, બીજું તો શું કહી શકાય। સમસ્યામાં તો સ્કૂલ નવી બને બસ એ જ છે, બીજું તો કશું નહીં। પ્રાથમિક શાળાની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે હાલમાં જર્જરિત પ્રાથમિક શાળા હોવાથી તે કાચા મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે। સરકારશ્રીને વિનંતી કે આ પ્રાથમિક શાળાની વહેલી તકે મંજૂર કરે એવી અમારી માંગણી છે। હાલમાં તો વરસાદના કારણે બધું પલળી જાય છે અંદર, તો બાળકો કઈ રીતને અભ્યાસ કરી શકે, એટલા માટે અમારે માંગણી છે કે સરકારશ્રીને વહેલી તકે મંજૂર થાય એવી અમારી અપેક્ષા છે।